એ ઘનશ્યામ મહારાજ એનું ચરિત્ર એક એવું હતું, ભાભી ખૂબ સેવા કરતા હતા, સુવાસિની ભાભી એની, પણ એક ચરિત્ર એવું હતું કે એવું લાગે કે આ સંસારથી ઉદાસ છે ને ગમે ત્યારે આપણને છોડીને જતા રહેશે, આપણને રજડાવી દેશે. એ પ્રભુએ પરાવાણી ઉચ્ચારી મહારાજ તમારા માટે. કેટલા બધા ભાગ્યશાળી છીએ આપણે. એ બાલ પ્રભુ ઘનશ્યામ કહે છે ભાભીને કે ભાભી તમે તો ભક્તિ માતાને ભૂલાડે એવો મને પ્રેમ કર્યો છે, તમે મને ખૂબ સાચવ્યો છે. માં એકના એક દીકરાને સાચવે એથી વિશેષ પ્રેમ કરીને મને આપે ખૂબ મારી સેવા કરી છે, તો આપને તો હું ક્યાંથી રજડાવું? એ તો ઠીક છે, પણ મારા સંબંધમાં જે કોઈ આવશે ને એને નહીં રજડાવું, એને નહીં તરછોડવું. આ વાતને આપણે ખરેખર આપણા હૈયાની વિશે, આપણા આત્માની વિશે સ્થિર કરવી છે. પ્રાર્થના કરવી છે સ્વામીજી આ મહિમા અમારા હૈયાની વિશે સ્થિર થાય ને એવું કરી આપજો. આપ આ કરાવવા માટે ધરતી પર આવ્યા, આ કરાવવા માટે આપે અમને પસંદ કર્યા, આપણે ગ્રહણ કર્યા, ગોદમાં રાખ્યા, અમને આપે અમારું સેવન કર્યું. દયાળુ કરુણાનિધિ શ્રી હરિધરા પર સ્વયં પધાર્યા, આનંદ મનાવો હો, એનો મહિમા ગાઓ હો, એનો મહિમા ગાઓ.